ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, પરંતુ હવામાન વિભાગે હવે રાહતના સંકેત આપ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, વાપી, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જ્યારે કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. આગામી દિવસોમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના હોવાથી ગરમી અને ઉકળાટમાંથી આંશિક રીતે રાહત મળી શકે છે. બીજી તરફ દેશના 17 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પૂર્વના રાજ્યોમાં આગામી કેટલાક દિવસો દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે તેલંગાણા, વિદર્ભ, કોંકણ અને ગોવાના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ તેમજ લૂની ચેતવણી આપવામાં આવી છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર દરિયામાં ભેજની કોઈ અછત નથી, પરંતુ જમીનથી અનેક કિલોમીટર ઉપર વાયુમંડળમાં પવનના દબાણ અને તેની દિશામાં આવેલા ફેરફારને કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ગતિ ધીમી પડી છે, જેના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો ગ્રાફ સામાન્ય કરતાં નીચે નોંધાયો છે. જોકે નવી સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ચોમાસું ફરી ગતિ પકડે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.